વેલકમ ટુ પહેલી માહિતી. વડોદરા મહાનગરપાલિકા વીએમસી દ્વારા આરોગ્ય વિભાગની અંદર ભરતી જાહેર કરેલ છે. વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં જીયુએચપી અંતર્ગત અર્બન પીએચસી અને અર્બન સીએચસીમાં 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે. ઉમેદવારો www.vmc.gov.in વેબસાઇટ પર તારીખ 13/3/2024 બપોરના 1 કલાકથી તારીખ 22/3/2024 રાતના 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. હવે જગ્યાઓની વાત કરીએ તો આયુષ મેડિકલ ઓફિસર કરાર આધારિત કુલ જગ્યા 6, જુનિયર ક્લાર્ક 8 જગ્યા, કેસ રાઇટર 19 જગ્યા, પટ્ટાવાળા 13 જગ્યા, આયાબેન 21 જગ્યા, ડ્રેસર 6 જગ્યા. નોટિફિકેશનની અંદર કહેવામાં આવ્યું છે કે કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ દ્વારા કોઈપણ પ્રકારની અરજી સ્વીકારવામાં આવે નહીં. દરેક જણે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. બીજી અગત્યની નોંધ, ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર કરનાર આધારિત કે આઉટસોર્સિંગ જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી કેડર માટે 2 વર્ષ માટેનું વેઇટિંગ રહેશે. હવે આગળ વાત કરીએ ભરતી માટેની જાહેરાત ક્રમાંક 1649/2023-24. હવે પહેલું છે જગ્યાનું નામ આયુષ મેડિકલ ઓફિસર કરાર આધારિત. કુલ જગ્યા છે 6. શૈક્ષણિક લાયકાત છે આયુર્વેદ કે હોમિયોપેથીમાં સ્નાતક ડિગ્રી. ફિક્સ પગાર 22,000. પછી જુનિયર ક્લાર્ક જેની જગ્યા 8 છે. હવે લાયકાતની વાત કરીએ તો કોઈપણ વિષયમાં સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ. MIS સિસ્ટમનો 3 થી 5 વર્ષનો અનુભવ. પગારની વાત છે શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નિયમ અનુસાર. પછી છે કેસ રાઇટર જેમાં 19 જગ્યાઓ છે. તેની લાયકાત છે 12 પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને પગાર શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર નિયમ અનુસાર. પછી છે પટ્ટાવાળા જગ્યા છે 13. લાયકાત છે ઓછામાં ઓછું 8 ધોરણ પાસ. અંગ્રેજી જાણકારને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. પગાર શ્રમ રોજગાર વિભાગ ગુજરાત સરકાર નિયમ અનુસાર. પછી આયાબેન 21 જગ્યા છે. ડ્રેસર 6 જગ્યા છે. આયાબેનમાં ઓછામાં ઓછું 4 ધોરણ પાસ, 3 વર્ષનો અનુભવ. ડ્રેસરમાં ધોરણ 7 પાસ, ગુજરાતી ભણેલ અને કામનો અનુભવ. બંનેમાં પગાર ધોરણ શ્રમ અને રોજગાર વિભાગ ગુજરાત સરકારના નિયમ અનુસાર. ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે પોતાની લાયકાત બરોબર ચેક કરી લેવાની રહેશે. પોતાની લાયકાત પ્રમાણે ફોર્મ ભરવાના રહેશે. પાછળથી અરજી કેન્સલ ગણાશે જો ખોટી લાયકાત પ્રમાણે ભર્યા હશે તો. હવે રસ ધરાવનાર ઉમેદવારો તારીખ 13/3/2024 1 વાગ્યાથી 22/3/2024 રાતના 12 વાગ્યા દરમિયાન ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પછી શૈક્ષણિક માહિતી, દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલમાં ના હોય, એટલે કે કોઈ અલગ પ્રકારનો કોર્સ કરેલો હોય પણ સમકક્ષ હોય તો તે અધર 1 અને કોમ્પ્યુટરનો કોર્સ જે અંદર લિસ્ટમાં ના હોય તો તે અધર 2 તરીકે લખવાનું રહેશે. પછી વય મર્યાદાની વાત કરીએ તો નંબર 1 અને 2 અને 3 માટે 58 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકે નહીં. નંબર 4, 5, 6 માં 45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવારો અરજી કરી શકે નહીં. ઉમેદવારોએ ભરેલી માહિતી છેલ્લી ગણાશે. પછી CCC નું સર્ટિફિકેટ, કોમ્પ્યુટર કોર્સ અવશ્ય જે જગ્યામાં માંગ્યો હોય તેમાં જોઈશે. પછી કોઈ લાગવગ કરેલી હશે તો તે ગેરલાયક ઠરશે. કોઈ પણ પરીક્ષા આપવા માટે કે ઇન્ટરવ્યુ આપવા માટે આવેલ ઉમેદવારને કોઈ પણ પ્રકારનું ભથ્થું આપવામાં આવશે નહીં. અને લેખિત કે મૌખિક કસોટી માટે બોલવા આવતા ઉમેદવારો માટે છેલ્લો નિર્ણય મહાનગરપાલિકાના સક્ષમ અધિકારીનો રહેશે. અધિકારી કોઈ પણ પ્રકારનો ફેરફાર કે રદ કરી શકે છે. અન્ય કોઈ પણ વધારાઓની સૂચના માટે વીએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર સંપર્ક કરવાનો રહેશે.